રામ રામ ની સીતારામ બધાને. કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. જો આપણે સવારે હવે ઉઠી ગયા છે ને હવે બધું કામ બાકી છે તો હવે પરવારીએ. કપડાં હજુ વારવાના છે, બીજા કપડાં ધોવાઈ ગયા છે અને હજુ અશોક તો ઊંઘે છે, ઊંઘી રહ્યા છે. જો બધું કામ બાકી જ છે. હવે આપણે કપડાં ધોવાઈ ગયા છે મશીનમાં. હવે નાખે આ બધા વાસણ પડ્યા છે. જો મિત્રો બધું રમણ ભમણ પડ્યું છે ને હું ભૂત જેવી છું. મારે હજુ નાવાનું છે. પહેલાં કામ બધું પતાવીએ પછી શાંતિથી નહીશું. તો ચાલો આપણે કપડાં સુકાવી આવીએ. બન્યા રહેજો બ્લોગમાં. ચાલો ચાલો મિત્રો, હેડો તારા આપણે બે કપડાં સુકવતી આવીએ. જલ્દી સુકાઈ જાય. સુકાઈ તો જાય જલ્દી જલ્દી, વળાતા નહીં જલ્દી જલ્દી. ગાઈડ બન્યા રહેજો બ્લોગમાં. ચાલો મિત્રો જમવા. જો નિહાલના પપ્પાએ તો જમી લીધું, રોટલા ને ભાજી, અને મારે છે આજે ઉપવાસ. તો બનાવ્યું છે શક્કરિયાનું શાક. તો ચાલો જમવા. શક્કરિયા બાફીને વઘારી નાખ્યા છે. આવી જાઓ શક્કરિયાનું શાક ખાવા. ચાલો તાર આપણે હવે ઉપરથી કપડાં લઈ આવીએ. સુકાઈ ગયા છે કપડાં. આખો દિવસ દરવાજો બંધ કરવા દો. જો કપડાં તો આપણે લઈ લીધા. ચાલો જઈએ ઘરે. ગાઈજ કપડાં લઈને આવી ગયા. જો હવે કપડાં વારી દઈશું અને હવે થોડીક ચા મૂકી દઈએ. 5 વાગ્યા છે, 4:45. થોડીક ચા મૂકી દઈએ. બપોરની ભાજી પડી છે હજુ થોડી. ચા મૂકી દઈએ. ચા મૂકી દઈએ. 4:45 વાગી ગયા. ગાઈજ કપડાં તો લઈ આવ્યા ને ચા ખાંડ વાસણે ઘસી નાખ્યા. થોડાક કપડાં અહીં નાખ્યા હતા, બીજા કપડાં લઈ આવ્યા છીએ. તો હવે એને વાળી દઈએ અને આ ચા બનાવી દઈએ. ચા ખાંડ નાખી દીધી. ચીમની ચાલુ કરી દઈએ. દેખાય છે ને? ચા બનાવી દઈએ થોડી. બપોરે કોણ કોણ ચા પીવે છે જણાવજો કોમેન્ટમાં. ગાઈ બન્યા રહેજો બ્લોગમાં. બન્યા રહેજો બ્લોગમાં ગાઈજ. અને આવી જાઓ ચા પીવા. જમી લીધું છે મિત્રો. તો હવે આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ મિત્રો.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, ગુડ નાઇટ, જય માતાજી.